हेलो फ्रेंड्स, वेलकम टू माय चैनल शीतल्स किचन गुजराती। આજે આપણે બનાવીશું શિયાળા સ્પેશિયલ રેસીપીઓ જે મેં બનાવવાની સ્ટાર્ટ કરી દીધી છે અને જેમ જેમ હું શિયાળા સ્પેશિયલ રેસીપીઓ બનાવીશ એમ તમારી સાથે શેર પણ કરીશ। તો આજે આપણે બનાવવાના છીએ ડાકોરના સ્પેશિયલ દૂધના ગોટા। જે ડાકોરમાં ગોટા મળતા હોય છે એવા ગોટા આપણે ઘરે જ લોટ રેડી કરી અને બનાવીશું। તો મિત્રો રેસીપી વિડીયો એન્ડ સુધી જરૂરથી જોજો અને જો મારી ચેનલ પર નવા આવ્યા હોવ તો ચેનલને સબસ્ક્રાઇબ જરૂરથી કરજો। ડાકોરમાં મળતા દૂધના ગોટા બનાવવા માટે સૌથી પહેલા આપણે ચણાનો કરકરો લોટ લઈશું। જે આપણે ફૂલવડી કે મોહનથાળ બનાવવા માટે વાપરતા હોઈએ છીએ એ આપણે લોટ લેવાનો છે। અને જો તમારી પાસે કરકરો લોટ ન હોય તો તમે ઝીણો લોટ પણ લઈ શકો છો। સાથે જ અહીંયા મેં 3 થી 4 ચમચી જેટલો રવો લીધો છે। તો રવો ઉમેરશો એટલે ગોટા છે તે સરસ એવા કરકરા બનીને રેડી થશે। હવે અહીંયા 1 ચમચી વાટેલા સૂકા ધાણા, 1 ચમચી સફેદ તલ, 1 ચમચી વરિયાળી અને 1 ચમચી જેટલા વાટેલા આખા મરી લીધા છે। સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરીશું। અડધી ચમચી લાલ મરચું પાવડર, તીખાશ માટે આપણે લીલું મરચું પણ ઉમેરવાના છીએ। 1 ચમચી જેટલો ધાણા જીરું પાવડર, અડધી નાની ચમચી જેટલી મેં અહીંયા હિંગ ઉમેરી છે। તો ડાકોરના ગોટામાં કાળા મરીનો ટેસ્ટ છે તે થોડો આગળ પડતો હોય છે અને એના કારણે ગોટા ખાવામાં ખૂબ જ ટેસ્ટી એવા લાગતા હોય છે। અડધી ચમચી જેટલી ખાંડ ઉમેરીશું અને 1 ચમચી જેટલી આદુ મરચાંની પેસ્ટ ઉમેરી છે। આ બધી જ વસ્તુને આપણે મિક્સ કરીને જો અત્યારે ગોટા ન બનાવવા હોય તો 1 મહિના સુધી આપણે ફ્રીજમાં રાખી અને સ્ટોર કરી શકીએ છીએ। અને જ્યારે પણ તમારે ગોટા બનાવવા હોય ત્યારે તમે તેમાં દૂધ, ગરમ તેલ અને ચપટી જેટલો ખાવાનો સોડા ઉમેરી અને ગોટા બનાવીને ખાઈ શકો છો। તો આ રીતે તમે ડાકોરના ગોટાનું પ્રીમિક્સ ઘરે જ રેડી કરીને રાખી શકો છો। તૈયાર કરેલા લોટમાં આપણે થોડું થોડું દૂધ ઉમેરતા જઈ અને ગોટાનું મિશ્રણ છે તે રેડી કરી લીધું છે। અને આ રીતે આપણે બરાબર ફેટી લેવાનું છે અને આ રીતનું ઢીલું રાખીશું કારણ કે લોટ જ્યારે સેટ થશે ત્યારે તે પરફેક્ટ કન્સિસ્ટન્સીમાં આવી જશે। 15 થી 20 મિનિટ જેવું મેં સાઈડમાં રહેવા દીધું હતું જેથી કરીને રવો છે અને બેસન કકરું છે તો બંને સારી રીતે ફૂલી અને સેટ થઈ જાય। તો બંને સારી રીતે ફૂલીને સેટ થઈ ગયા છે અને પરફેક્ટ કન્સિસ્ટન્સીમાં આવી ગયા છે। તો હવે આપણે ચપટી જેટલો ખાવાનો સોડા ઉમેરીશું અને સાથે જ 1 મોટી ચમચી જેટલું ગરમ તેલ ઉમેરવાનું છે। ખાસ એ વાતનું ધ્યાન રાખવાનું મિત્રો કે તેલ તમારે ગરમ જ ઉમેરવાનું છે અને દૂધમાં આપણે લોટ બાંધ્યો છે એટલે સરસ એવા સોફ્ટ ગોટા બનીને રેડી થશે। તો આ રીતે બધી જ વસ્તુને મિક્સ કરી લઈશું અને 5 મિનિટ જેવું આપણે લોટને ફેટી લેવાનું છે। તેલ ગરમ થઈ ગયું છે તો 1 બાય 1 આપણે ગોટા મૂકી લઈશું। આ રીતે ડાકોરના ગોટાની સાઈઝ છે તે થોડી મોટી હોય છે પરંતુ અહીંયા હું ઘરે બનાવી રહી છું તો મીડિયમ એવા બનાવીશ। તો આ રીતે તમે સાઈઝ તમારા હિસાબે નાની મોટી રાખી શકો છો ગોટાની અને ખૂબ સારા એવા આ ગોટા બનીને રેડી થાય છે અને ખાવામાં પણ ખૂબ જ ટેસ્ટી એવા લાગે છે। શિયાળાની ઠંડીમાં તો ખાસ આ પ્રકારના ગોટા મળી જાય તો જમવામાં મજા આવી જાય। તો આ રીતે આપણે મીડિયમ ફ્લેમ ઉપર ગોટા મૂક્યા પછી 1 મિનિટ જેવું થવા દઈશું અને ત્યારબાદ જ તેને પલટાવીશું। ગોટા જ્યારે આપણે મૂકીએ ત્યારે તેલ સારું એવું ગરમ હોવું જોઈએ જેથી કરીને ગોટા તળિયે ન બેસી જાય અને સરસ શેપ લઈ અને એકદમ સોફ્ટ બનીને રેડી થાય। ગોટા એકવાર મૂકી દીધા પછી આપણે ગેસની ફ્લેમને મીડિયમ કરી લઈશું અને મીડિયમ ફ્લેમ ઉપર 5 થી 7 મિનિટ જેવું ગોટાને થવા દઈશું અને આ રીતે થોડો ડાર્ક કલર આવી જાય ત્યાં સુધી આપણે તેને તળાવા દેવાના છે। સાથે જ ગોટા સાથે ખાવાની મજા આવે એવા લીલા મરચાં અહીંયા મેં ટુકડા કરી અને તળી લીધા છે।
મરચાં થોડા લાંબા હતા એટલા માટે મેં અહીંયા ટુકડા કર્યા છે. તો મરચાં અને ગોટા બધું જ તળાઈ ગયું છે, તો આપણે તેને પ્લેટમાં કાઢી લઈશું. સેમ પ્રોસેસથી આપણે બાકીના ગોટા પણ તળી લેવાના છે. અને એટલા ટેસ્ટી બનીને રેડી થયા હતા મિત્રો કે તમે પણ જરૂરથી આ ગોટા એકવાર બનાવજો અને મને કમેન્ટ સેક્શનમાં જણાવજો કે કેવા બન્યા. તો આ ગોટા સ્પેશિયલી દહીં સાથે ખાવામાં આવે છે. તો અહીંયા મેં દહીં લીધું છે અને સાથે હું ગોટા અને લીલા મરચાં સર્વ કરીશ. જો મિત્રો રેસીપી વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરજો, શેર કરજો અને મારા ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. આવી જ નવી રેસીપીઓ માટે બેલ આઇકન બટનને પ્રેસ કરજો. પ્લીઝ લાઈક, શેર એન્ડ સબસ્ક્રાઈબ. થેન્ક યુ ફોર વોચિંગ.